પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. નિજ મંદિર એટલે શું અને નિજ મંદિરમાં પ્રવેશ કરતી વખતે કયા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ, તેની પાછળનું રહસ્ય શું છે, તેમાં રહેલો મર્મ શું છે, આ બધું સમજ્યા પહેલા મંદિરના બે દ્વાર છે ને, એ શ્રી સ્વામિનીજીના નેત્રોના પલકારા છે. તે પલકારાની અંદર નેત્રોમાં શ્રી ઠાકોરજી દીપિત થઈ રહેલા છે. માટે ત્યાં આપણે જ્યારે અંદર જઈએ ત્યારે આવો ભાવ વિચારવો જોઈએ. આ નિજ મંદિર એટલે શું? મંદિર એ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે અને તે મંદિર સ્વરૂપી અક્ષર બ્રહ્મમાં શ્રી પુરુષોત્તમ બિરાજે છે. અથવા આ મંદિર એ શ્રી વૃંદાવનની અંદર કુંજ રૂપ છે. તે કુંજમાં શ્રી યુગલ સ્વરૂપ પોઢ્યા છે. તેથી તે જાગી જાય નહીં, અથવા મંદિર શ્રી નંદરાયજીનું ઘર છે. તે ઘરમાં શ્રી ઠાકોરજી પોઢ્યા છે. એ ભાવનાનો વિચાર રાખવો. એટલે નિજ મંદિરમાં પ્રવેશ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું. વાલા વૈષ્ણવો, આજના સત્સંગમાં આપણે સમજીશું કે નિજ મંદિરમાં પ્રવેશ કરતી વખતે કયા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ અને તેની પાછળનો ભાવ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ પ્રશ્ન થાય કે નિજ મંદિર એટલે શું? તો એ સમજવું જોઈએ કે નિજ મંદિર એ માત્ર કોઈ પથ્થર કે લાકડાનું બનેલું મકાન કે ઘર નથી, કે લાકડાનું મંદિર નથી, પણ એ પ્રભુનું નિજ એટલે કે પોતાનું અંગત નિવાસ સ્થાન છે. ત્યાં પ્રભુના સુખ સિવાય બીજું કંઈ જ હોતું નથી. નિજ મંદિરમાં દ્વારમાં શ્રી સ્વામિનીજીના નેત્રોનો ભાવ છે. જેમ આપણે નેત્રોમાં જોતી વખતે કેટલી મૃદુતા અને આદર રાખીએ છીએ, એટલે કે નેત્રો કેટલા કોમલ હોય છે, તેમ નિજ મંદિરના દ્વાર ખોલતી વખતે અત્યંત કોમલતા હોવી જોઈએ. જો દ્વાર ખોલવામાં અવાજ થાય કે ઉતાવળ થાય તો તે પ્રભુના સુખમાં વિક્ષેપ પાડે છે. નેત્રો જેટલી કોમલતાથી દ્વાર ખોલીએ ત્યારે જ આપણે પ્રભુના અંતરંગ સ્વરૂપમાં પ્રવેશ મેળવી શકીએ છીએ. હવે રહસ્ય ખુલે છે કે નિજ મંદિરમાં પ્રવેશ કરતા કયા સ્તોત્રનો પાઠ કરવો. તો તેનો જવાબ છે કે શ્રી ગુસાઈજી રચિત શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજાવતા શ્રી વલ્લભાષ્ટકનો પાઠ કરવો. તેની પાછળનો ભાવ શું છે? તો કહે છે કે વલ્લભાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીના નખશિખ સ્વરૂપનું વર્ણન છે. શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી કહેવાય છે. શ્રી મહાપ્રભુજી સાક્ષાત શ્રી સ્વામિનીજીનું હૃદય છે. શ્રી ઠાકોરજીને શું ગમશે અને શું નહીં એ માત્ર શ્રી વલ્લભ જ જાણી શકે. જ્યારે આપણે વલ્લભાષ્ટકનો પાઠ કરીને શ્રી વલ્લભના ચરણોમાં વિનંતી ધરીને સેવામાં પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણા હાથ અને હૃદય બંને પવિત્ર થાય છે અને આપણે શ્રી ઠાકોરજીને સ્પર્શ કરવાને લાયક બનીએ છીએ. સેવામાં ફક્ત ને ફક્ત પ્રભુના સુખનો જ વિચાર છે. સેવામાં હાથ પવિત્ર કરતી વખતે મારે શું જોઈએ છે તેના કરતા શ્રી ઠાકોરજીનું સુખ શેમાં છે તેનો મુખ્ય વિચાર છે. શ્રી મહાપ્રભુજીના આશ્રયથી આપણામાં એવો ભાવ જાગે છે કે આપણે શ્રી ઠાકોરજીની રુચિ મુજબ સેવા કરી શકીએ. વૈષ્ણવો, જ્યારે આપણે નિજ મંદિરના દ્વાર ખોલીએ છીએ ને, ત્યારે એ યાદ રાખવાનું છે કે આ દ્વાર એ શ્રી સ્વામિનીજીના કોમલ નેત્રો છે. વલ્લભાષ્ટકનો પાઠ કરતા કરતા જ્યારે આપણે શ્રી મહાપ્રભુજીના ચરણોમાં વિનંતી ધરીએ છીએ ત્યારે શ્રી વલ્લભ આપણો હાથ પકડીને ઠાકોરજીની સેવામાં લઈ જાય છે. કારણ કે
ઠાકોરજીની ગમતી અગણતી બાબતોનો ખ્યાલ માત્ર શ્રી વલ્લભ જ આપણને કરાવી શકે છે. વાલા વૈષ્ણવો, હવે આ વલ્લભાષ્ટકનો પાઠ નિજ મંદિરના દ્વાર ખોલતી વખતે એટલે કે નિજ મંદિરમાં પ્રવેશ કરતી વખતે કરવો જોઈએ. તો તેનો ભાવ પણ સમજી લઈએ. આપણે હવે આ વલ્લભાષ્ટકનો પાઠ એવી રીતે કરીશું કે જેના કારણે શ્રી વલ્લભના સ્વરૂપને પણ સમજી શકીએ અને વલ્લભાષ્ટક નો ભાવ આપણા હૃદયમાં દ્રઢ થાય અને સેવામાં વધુ આનંદ આવે. કારણ કે શ્રી વલ્લભ નામનું સ્મરણ સતત કરતા રહેવું જોઈએ. શા માટે? તો કહે છે કે શ્રી વલ્લભ નામ જ મધુર સુધાનું ધામ છે. કારણ કે રૂપ અને નામમાં અગણિત આનંદ રહેલો છે. રૂપથી થતી લીલા બહાર પ્રકટ સ્વરૂપથી થાય છે અને નામથી થતી લીલા ભક્તના હૃદયમાં વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપથી થાય છે. કેમ કે સ્વરૂપથી થતી લીલાનો આનંદ ક્રિયા દ્વારા અનુભવાય છે અને નામથી થતી લીલાનો આનંદ ભાવ દ્વારા અનુભવાય છે. શ્રી વલ્લભના નામમાં આપનું ભાવાત્મક સ્વરૂપ બિરાજે છે. તે ભક્તના હૃદયમાં ભાવાત્મક રૂપે બિરાજે છે. તેમાં રહસ્ય નિકુંજનો અગણિત આનંદ ભરેલો રહે છે. તે ભાવાત્મક સ્વરૂપમાંથી રસરૂપ ભાવોનો પ્રવાહ પ્રગટ થઈને ભક્તને ભાવ દ્વારા અનુભવ કરાવે છે. આવું ગૂઢ રહસ્ય હોવાથી શ્રી વલ્લભ નામને ફલરૂપ કહ્યું છે. આ લીલા નામ કે પ્રાકૃત દ્રષ્ટિથી અગોચર છે. તે લીલા નામની ક્ષણે ક્ષણે નૂતન પ્રકારે થતી અનંત રહસ્ય લીલાનું જ્ઞાન શ્રી વલ્લભના નામ સ્મરણથી થવા લાગે છે. માટે અહર્નિશ શ્રી વલ્લભના નામનું સ્મરણ કરવું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. તો ચાલો હવે શ્રી વલ્લભાષ્ટકમાં પ્રવેશ કરીએ. શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે શ્રી વલ્લભના સ્વરૂપને અમે અમારી પાત્રતા, અમારી યોગ્યતા, અમારા અધિકાર અનુસાર અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ અને પ્રભુને સુખનો વિચાર કરી શકીએ એવી કૃપા કરો. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણે શ્રી વલ્લભાષ્ટકનો પાઠ સંસ્કૃત શ્લોક, તેનો ભાવાર્થ, પદસંગતિ એ રીતે કરીશું અને છેલ્લે વલ્લભાષ્ટકનું ધોડ લઈશું કે જેના કારણે આપણે દરેક પ્રકારે શ્રી વલ્લભના સ્વરૂપને આત્મપટલ પર ધારણ કરી શકીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અથ શ્રી વલ્લભાષ્ટકમ. શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફૂર્જદ્રાસાદિ લીલા મૃત જલધિ ભરા ક્રાંત સર્વોપી શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રકટન હૃદય સ્યાજ્ઞયા પ્રાદુરાસીત ભૂમો યહ સન મનુષ્યાકૃતિ રતિ કરુણમ સ્તમ પ્રપદ્યે હુતાશમ. ભાવાર્થ. અલૌકિક ઐશ્વર્યપૂર્ણ શ્રી વૃંદાવનના દિવ્ય ચંદ્ર શ્રી કૃષ્ણચંદ્ર ભગવાને પ્રકટ કરેલા રસિક ભક્તોમાં આનંદના સંદોહન રૂપે બિરાજતી રાસ વગેરે લીલાઓના અમૃત સાગરના સમૂહથી ભરેલા સર્વશ્રી અંગોવાળા હોવાથી જ ભગવાન શ્રી કૃષ્ણે પોતાની જ લીલા શક્તિઓને પ્રકટ કરવાની ઈચ્છા થતા શ્રીમદ વલ્લભને આજ્ઞા કરી. તેથી ભૂમિ ઉપર સુંદર મનુષ્ય આકૃતિવાળા અત્યંત કરુણામય શ્રી આચાર્યવર્ય પ્રકટ થયા. તે અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના હું શરણે જાઉં છું. વંદો શ્રી વલ્લભ ચરણ કમલ પુનિ વંદો શ્રી વિઠ્ઠલનાથજુ જાકો યશ છાયો હૈ ભૂતલ શ્રી ગુરુદેવ ચરણ રજ સિર ધરુ જાતે પ્રાપ્ત હોય યહ બલ શ્રી હરિરાય દયાલ દયાધર શ્રી મદન મોહન બિસરો ના પલ શ્રી વલ્લભ કો સ્વરૂપ બરનત શ્રી વિઠ્ઠલનાથ અતિશય ઉજ્જવલ
श्री वल्लभाष्टक स्तोत्र रचना करी, जो केवल है रूप फल। प्रति श्लोक पद रचना करन को उद्यम करत हो खल। लाल दास यह पूरन होय तब, जो कृपा करे श्री अनल। હવે પ્રથમ શ્લોકની સંગતિનું પદ। શ્રી વલ્લભ ભૂતલ પ્રકટ ભયે, આત્મ અનુભવ પ્રકટ કરન કો, લીલા સંબંધ કે નયે। कृष्णचंद्र निज रसिक भक्तन को, आनंद दान जो दये। ता आनंद को सार जो कहिए, रस घन स्वरूप निश्चये। रास लीला रस अमृत सागर, उच्छलित भाव तरंग रसमय। ताही ते सब अंग पुरित है, नैन बैन सब रसते छये। करुणा कर निज दैवी जीवन पे, मानुष तनु आप धर लय। लाल दास यह अनल स्वरूप के, चरण शरण गहिए। એટલે અહીં પણ દ્રઢ શરણાગતિની જ વાત છે કે જેના કારણે આપણામાંની સાધનતા ભાવ પ્રગટે અને આપણો અહમ ઓગળી જાય। શ્લોક બીજો। नाविर्भूयात् भवांश्चे दधिधरणितलं, भूतनाथोदितासन्। मार्गध्वान्तान्ध्यतुल्या निगमपथगतो, देवसर्गेऽपि जाता। घोषाधीशं तदे मे, कथमपि मनुजाः प्राप्नुयुर्नैव देवी। सृष्टिर्व्यर्था च भूयात्, निजफलरहिता देव वैश्वानरेशा। हे वैश्वानर देव, જો આપ શ્રી ભૂતલ ઉપર પ્રકટ થયા ના હોત તો આ દેવી સૃષ્ટિમાં જન્મ લેવા છતાં પણ વેદ માર્ગમાં ચાલવામાં ભક્તજન ભૂલા પડત અને ભૂતનાથે પ્રકટ કરેલા પાખંડ માર્ગના આશ્રયથી અંધપથગામી થાત। પરિણામે વ્રજરાજ નંદકુમારને મનુષ્યો મેળવી શક્યા ન હોત। તેમજ ભગવદ લીલા રસપાન અને ભગવત ચરણ સેવા નામના બે અલૌકિક ફલથી વંચિત થઈ આ દેવી સૃષ્ટિ વ્યર્થ થાત। પદ સંગતિ। જો શ્રી વલ્લભ પ્રકટ ન હોતે, कैसे पावत हम फल पुष्टि को, वृथा जीवन सब खोते। भूतनाथ प्रकटित सब मार्ग, माया परक जो होते। ताही में मोहित हो करके, अंत पछिताई के रोते। अनल स्वरूप श्री वल्लभ देव को, सुयश बरन्यो जात न मोते। लाल दास सब पुष्टि सृष्टि, व्यर्थ ही जात प्रकट नहीं जोते। श्लोक त्रीजो। नयन्यो वागधीशा, श्रुति गुण वच सांभाव माज्ञा तुमिष्टे। यस्मात् साध्वी स्वभावं प्रकटयति वधुरग्रतः पत्युरेव। तस्मा श्री वल्लभाख्य त्वदुदित वचनादन्यथा रूपयन्ति। भ्रांता ये ते निसर्ग त्रिदश रिपुतया, केवलांधंत मोगा। भावार्थ। વાગધીશ શ્રી વલ્લભ પ્રભુ કરતા ભાગ્યે કોઈ શ્રુતિ ભગવતીઓના અનેક વચનોના રહસ્યોને યથાર્થ સમજી શકશે, કારણ કે સાધ્વી સ્ત્રી પોતાના સ્વામીની પાસે જ પોતાનું હૃદય ખોલે છે। માટે હે શ્રીમદ વલ્લભ પ્રભુ, આપે કહેલ વચનામૃતથી વિપરીત જે કંઈ જણાવે છે તેઓ ભ્રાંતમતીવાળા છે। તેઓ સ્વભાવથી જ દેવોની સાથે વૈમનસ્ય વૃત્તિવાળા અંધ તમસમાં જનારા છે। પદ સંગતિ। પ્રગટે શ્રી વાગધીશ સુખદાયી। ધ્યાન આપજો, પ્રગટે શ્રી વાગધીશ સુખદાયી। श्रुति रहस्य प्रकट किए हैं, जानत इन अभिप्राय। सरस्वती इनके आधीन रहती है, हृदगत भाव निज पति सो जनाई। ताते सत्य अर्थ कहियो आपू, शुद्ध द्वैत समुझाई। आप बिनु को समर्थ नहीं है, भ्रांत भये पंडित अधिकाई।
आसुर मत को आश्रय कर के अर्थ असत्य कराई। श्रीमद वल्लभ वचनामृत सो अन्यथा को कहे भरमाई। लाल दास वे परे नरक में जन्म मरण ते छूटे न पाई। श्लोक चौथो। प्रादुर्भूतेन भूमो व्रजपति चरणं भोज सेवाख्य वर्त्म। प्राकट्यं यत्कृतं ते तदुत निजकृते श्रीहुताशेति मन्ये। यस्मादस्मिन् स्थितो यत्किमपि कथमपि क्वाप्युपाहर्तुमिच्छत् यद्धा तद्गोपिकेशः स्ववदन कमले चारुहासे करोति। भावार्थ। આધિદૈવિક અગ્નિ સ્વરૂપ શ્રીમદ વલ્લભ મહાપ્રભુ આપશ્રીએ ભૂતલ ઉપર પ્રકટ થઈ જે કૃષ્ણ ચરણ કમલની સેવાનો માર્ગ પ્રકટ કર્યો છે તે ખરેખર અનન્ય આશ્રયી નિજ ભક્તોને માટે જ છે એમ હું માનું છું, કારણ કે આપે દર્શાવેલા માર્ગની રીત પ્રમાણે ભગવદીય જન કોઈ સ્થાને કોઈ પણ રીતે અને કંઈ પણ સામગ્રી શ્રી ઠાકોરજીને આરોગાવવાનો મનરથ કરે છે તેની સર્વ સામગ્રીનો શ્રી ગોપીજન વલ્લભ પ્રભુ હસતા હસતા સાક્ષાત સ્વમુખ કમલમાં અંગીકાર કરે છે. પદસંગતિ. પ્રકટ વે પુષ્ટિ માર્ગ પ્રકટાયો, સેવા રીત શીખાઈ શ્રી કૃષ્ણ કી. ધ્યાન આપજો, સેવા રીત શીખાઈ શ્રી કૃષ્ણ કી, ભયો નિજ જન મન ભાયો. पत्र पुष्प फल जल को धरते जाते जो बनी आयो. गोपी पति निज वदन कमल में हस आरोग चोलायो. हरि वदन वहनी श्री वल्लभ प्रकट रूप दर्शायो. लाल दास निज देवी जीवन को दर्शन चित्त सरसायो. श्लोक 5. उष्णत्वेक स्वभावोप्यति शिशिर वचः पुंज पीयूष वृष्टि. रात्रेष्वत्युग मोहा सुरनुषु युगपत तापमप्यत्र कुर्वन्. स्वस्मिन् कृष्णास्यतां त्वं प्रकटयसि यनोभूत देवत्वमेतद्. यस्मादानन्ददं श्री व्रजजन निचये नाशकं चासुराग्ने. भावार्थ. આપનો અત્યંત તેજસ્વી સ્વભાવ છે, છતાં પણ અતિશય શીતલ વચનામૃતની વૃષ્ટિને વરસાવો છો અને એક જ સમયે અતિશય ઉગ્ર મોહવાળા આસુર જીવો ઉપર તાપ પણ વરસાવો છો. તેથી પોતાનામાં શ્રી કૃષ્ણના મુખારવિંદરૂપ અલૌકિક અગ્નિપણું પ્રકટ કરો છો, પરંતુ લૌકિક પ્રાકૃત અગ્નિપણું પ્રકટ નથી કરતા, કારણ કે આ અલૌકિક અગ્નિપણું વ્રજજન સમૂહને આનંદ આપનારું છે અને આસુર અગ્નિનો નાશ કરનારું છે. પદસંગતિ. પ્રકટે હરિવદના નલ અવતાર, ઉષ્ણ ધર્મ અગ્નિ કો તાતે તેજ પ્રતાપ અપાર. प्राकृत अग्नि रुद्र मही है ना जानो इनही अनुसार. कृष्ण चंद्र के आनन रूप यह व्रज जन मोद बढ़ावन हार. ताप जनावत आसुर जन को मायावाद कियो निरवार. शीतल सुखद वचनामृत वारी सिंचित विरही जन सुखसार. विरुद्ध धर्मो युगपत राजे शीत उष्ण उभय निरधार. लाल दास श्री वल्लभ वर को निगम हुनाहि न पावत पार. श्लोक 6. आम्नाम युक्तम यदम्भो भवन मनल तस्य सत्य सत्यम विभोयत. सर्गादो भूत रूपाद भवदनलतः पुष्करम भूत रूपम. आनंदैक स्वरूपात्वदधिभू यदभूत कृष्ण सेवा रसाब्धि चानदेक स्वरूप तदखिल मुचितम हेतु साम्यम हि कार्ये. ભાવાર્થ. હે વિભુ, અગ્નિમાંથી જલ ઉત્પન્ન થયું એવું જે વેદમાં કહ્યું છે ને તે સત્ય છે, કારણ કે સૃષ્ટિના આરંભમાં ભૌતિક અગ્નિમાંથી ભૌતિક જલ જેમ જન્મ્યું તેવી જ રીતે
કેવલ આનંદાત્મક સ્વરૂપમાંથી આ ભૂતલ ઉપર આનંદ માત્ર સ્વરૂપવાળા અને શ્રી કૃષ્ણ સેવા રસના મહાસાગર આપ જે પ્રકટ થયા છો તે સર્વ યોગ્ય જ છે, કારણ કે કાર્યમાં કારણનું સમાનપણું નક્કી જ છે. પદસંગતિ. શ્રી વલ્લભ રાજત આનંદ કંદ, આનંદ માત્ર કર પાદ મુખ ઉદર, આનંદ રૂપ લીલા સ્વછંદ, નિજ સ્વરૂપ તે પ્રકટ કિયો है, सेवा रस सागर जो अमंद, आनंद में ते आनंद प्रकटे, कार्य कारण में नाही न द्वंद, अग्नि तत्व ते जल उत्पन्न भय, कहत वेद श्रुति वृंद, पुष्टि मार्ग रसाब्धि प्रकट्यो, वल्लभाग्नि ते रूप आनंद, आनंद रूप अप्राकृत अग्नि, श्री वल्लभ वर परमानंद, लाल दास प्रभु अगणित महिमा, क्यों वरनो मति मंद. श्लोक 7. स्वामीन श्री वल्लभाग्ने क्षणमपि भवतः सन्निधाने कृपातः, प्राण प्रेष्ठ प्रजाधीश्वर वदन दीर्घक्षात्री तापो जनेषु, यत् प्रादुर्भावमाप्नोत्यु चित्ततरमिदं यत्तु पश्चादपित्थम्, दुष्टेप्यस्मिन् मुखेन्दो प्रचुरतरमुदेत्येव तच्चित्रमेतद्. भावार्थ. हे स्वामी, હે વલ્લભાગ્નિ, એક ક્ષણ પણ આપના સાનિધ્યમાં રહેવાય ને તો આપની કૃપાથી પ્રાણ પ્રિય શ્રી રજાધીશનું વદન નિરખવાની આરતી વિરહતાપ ભક્તજનોમાં જે પ્રકટ થાય છે તે તો સર્વથા યોગ્ય જ છે, પરંતુ જે આપશ્રીના મુખચંદ્રને નિરખ્યા પછી પણ એવી રીતે તેમના દર્શન માટે અતિશય તીવ્રતાથી ઉદય પામે છે તે આશ્ચર્યજનક છે. પદસંગતિ. શ્રી વલ્લભ છિનક સંબંધ જો હોય, વ્રજપતિ વદન નિહારને કારણ અંતર તાપ પ્રકટ તઉ ન કોઈ, आप कृपा ते आरती प्रकटे हरिदर्शन बिनु रहत है रोई, यह तो उचित लगत है प्यारे परि आश्चर्य यह बात एक होई, पाछे ते जो ताप उपजत है तलफत है जो मीन समोई, प्रजाधीश के विरह ताप में रहत है सुध बुध को खोई, वह निस्वरूप है स्वामी हमारे आप प्रताप राजत ऐसोई, लाल दास धन्य भाग्य हमारे भाग्यवंत हम समना कोई. श्लोक 8. अज्ञानादंधकार प्रशमन पटुता ख्यापनाय त्रिलोक्याम, अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव, प्रादुर्भूतो भवान् नित्यनुभव निगमाद्युक्तमानैरवेत्य, त्वां श्री श्री वल्लभे में निखिल बुद्ध जना गोकुलेशम भजन्ते. भावार्थ. અજ્ઞાન વગેરે અંધકારને સર્વથા નાશ કરવાની ચતુરાઈની પ્રસિદ્ધિ માટે ત્રણેય લોકોમાં કવિવરોએ જો કે આપનું અગ્નિત્વ સદા વર્ણવ્યું છે, પરંતુ ખરેખર આપ શ્રી કૃષ્ણ જ પ્રકટ થયા છો એ પ્રમાણે અનુભવ વેદ વગેરેમાં કહેલા વચનોથી જાણીને આપને શ્રી વલ્લભ એમ સંબોધી શરણાગત દેવી જનો શ્રી ગોકુલેશ રૂપે સેવે છે. પદસંગતિ. શ્રી વલ્લભ પ્રકટે કૃષ્ણ સ્વરૂપ, दूर करत अज्ञान तिमिर को तेज प्रताप नहीं छुप, अलौकिक चतुराई अति है आप में श्री गोकुल भूप, ताते कविजन अग्नि रूपते बरनत जग में रूप अनूप, वस्तुतः श्री कृष्ण स्वरूप हो कहत संत अरुवेद निरूप. लाल दास. પ્રિય વૈષ્ણવો, વલ્લભાષ્ટકનો પાઠ સંસ્કૃત શ્લોક અઘરો લાગતો હોય, ભાવાર્થ સમજવામાં તકલીફ થઈ રહી હોય, અઘરું લાગતું હોય તો હવે આપણે ધોડ લઈશું વલ્લભાષ્ટક સ્તોત્રનું અને છેલ્લે વલ્લભાષ્ટકનો સાર એકદમ સરળ ભાષામાં સમજીશું કે જેના કારણે કોઈ પણ પ્રકારે
શ્રી વલ્લભના સ્વરૂપને રંચક સમજી શકીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વૃંદાવનના ચંદ્ર પ્રભુ શ્રી કૃષ્ણ છે, રસિક જનોને કરે આનંદનું દાન જો. તે આનંદના સમૂહ તણું સ્વરૂપ છે, નથી સ્વરૂપમાં આનંદ વીણ કંઈ આન જો. રાસ લીલામૃતના સાગર ઉછળી રહ્યા, અંગો અંગમાં પ્રતિક્ષણ અપરંપાર જો. આવું સ્વરૂપ શ્રી વલ્લભાધીશનું જાણવો, આકૃતિ માનુષ તણી સુખ સારજો. પ્રગટ કરવા અનુભવ નિજ આત્મા તણો, આજ્ઞા કરી શ્રી વલ્લભને મોરારજો. કરુણાવંત થઈ ભૂતળમાં પ્રગટ્યા, અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ દ્વિજ રૂપ ધારજો. ચરણ શરણ ગ્રહવું શ્રી વલ્લભરાયનું, ફલરૂપ જાણી કરવો મન નિર્ધારજો. લાલ વલ્લભનો આશ્રય ફલરૂપ જાણવો, એ છે સકળ વેદ શ્રુતિ તણો સારજો. વૃંદાવનના ચંદ્ર પ્રભુ શ્રી કૃષ્ણ છે. શ્લોક બીજાનો ધોળ. પ્રગટ્યા કૃપા વિચારી શ્રી વલ્લભ, પ્રગટ્યા કૃપા વિચારી. થયા ન હોત જો પ્રગટ આપ, તો ભટકત સૃષ્ટિ બિચારી. મોહક શાસ્ત્રો રચ્યા મહાદેવે, પાખંડ દીધું પ્રસારી. દૈવી સૃષ્ટિ તેમાં મોહ પામીને, કરત કૃતિને અનુસારી. ભક્તિ માર્ગને ભૂલી જાત તે, ભજત નહીં ગિરધારી. મનુષ્ય જન્મ વૃથા ગુમાવત, થાત દશા દુખિયારી. દેવી સૃષ્ટિમાં જન્મ છતાં પણ, મળત નહીં મુરારી. જ્ઞાન કરાવ્યું ભક્તિ સિદ્ધાંતનો, સેવા માર્ગ વિસ્તારી. લાલ અંધ સમ ભટકત ભાવમાં, આપે લીધા ઉગારી. પ્રગટ્યા શ્રી વલ્લભ કૃપા વિચારી. શ્લોક ત્રીજાની સંગતિનો ધોળ. પ્રગટ્યા શ્રી વલ્લભરાય, સરસ્વતીના પતિ સુખદાય. શ્રુતિ અર્થ ન જાણે કોઈ, કહે બુદ્ધિ પ્રમાણે સોય. સત્ય પંડિતોને ન સમજાય, પ્રગટ્યા શ્રી વલ્લભરાય. સતી નિજ હૃદયનો ભાવ, કહે પતિને ખુલ્લો સાવ. વલ્લભ વાકપતિ કહેવાય, પ્રગટ્યા શ્રી વલ્લભરાય. તેથી કીધો પ્રગટ શ્રુતિસાર, છે તત્વ નંદકુમાર. શુદ્ધાદ્વૈતનો વાદ સ્થપાય, પ્રગટ્યા શ્રી વલ્લભરાય. કહે વલ્લભ મતથી વિરુદ્ધ, તેને જાણવો અતિ અબુધ. તેની ગણના ભ્રમિતમાં થાય, પ્રગટ્યા શ્રી વલ્લભરાય. ચાલે અન્યતમ અનુસાર, તેનો હોય ન કદી નિર્વાર. લાલ અંતે નરકમાં જાય, પ્રગટ્યા શ્રી વલ્લભરાય. હવે શ્લોક ચોથાની સંગતિનું ધોળ. પ્રગટ્યા ભૂતલમાં વલ્લભરાય, પ્રગટ્યો સેવાનો માર્ગ સુખદાય. વ્રજપતિના ચરણોની સેવા, નિજજનોને સુખડા દેવા. નિત્ય પ્રતિ આનંદ મંગળ થાય, પ્રગટ્યા શ્રી વલ્લભરાય. પુષ્ટિ માર્ગમાં સ્થિતિ કરે જે, પ્રેમ ભાવથી પ્રભુને ધરે જે. પત્ર પુષ્પ ફલ જલ સમર્પાય, પ્રગટ્યા શ્રી વલ્લભરાય. ગોપીકેશ પ્રભુ હસતા હસતા, મુખમાં આરોગ્ય આનંદિત થતા. સાક્ષાત આરોગ્ય નહીં પ્રભુ બીજે ક્યાંય, પ્રગટ્યા શ્રી વલ્લભરાય. ચાહે ત્યાં ધરે, ચાહે તેમ ધરે, પ્રભુ આરોગ્ય શંકા નહીં કરે. અગ્નિ સ્વરૂપ મુખ શ્યામનો કહેવાય, પ્રગટ્યા શ્રી વલ્લભરાય. શ્રી વલ્લભનું શરણ ગ્રહીને, જન્મ સફળ કરો સેવા કરીને. લાલ કલીમાં ન બીજો કોઈ ઉપાય, પ્રગટ્યા શ્રી વલ્લભરાય. હવે પાંચમા શ્લોકની સંગતિનું ધોળ. હા હા રે શ્રી વલ્લભ પ્રભુ પ્યારા, હા હા રે શ્રી વલ્લભ પ્રાણ પ્યારા. અગ્નિ સ્વરૂપે આપ બિરાજે,
તિમિરને હરનારા. વચનામૃતની વર્ષા કરીને પ્રેમ પિયુષ પાનારા. સંસાર તાપથી તપ્ત જનોને શીતળતા કરનારા. આસુરજનને દાહ કરવા અગ્નિ રૂપ ધરનારા. ભક્તજનોને આનંદ આપે શાંત સ્વરૂપ સુખારા. અગ્નિ સ્વરૂપ નથી રુદ્ર સમ આ તેનાથી છે ન્યારા. વિરુદ્ધ ધર્મો યુગપત રાજે શીત ઉષ્ણ સંગ સારા. હરિવદન અવતાર અનલ આ નિજ જન નૈનન તારા. લાલ પ્રભુને શરણે જાતા રીજે નંદ દુલારા. શ્લોક છઠ્ઠાની સંગતિનો ધોળ. હારે આનંદ સ્વરૂપ શ્રી વલ્લભરાયજી. હારે અંગો અંગમાં આનંદ છલકાય રે. આનંદ રૂપ લીલા આપના. હારે આનંદ રૂપ સેવા માર્ગ પ્રગટાય રે. હારે જલ ઉત્પન્ન થયું અગ્નિ થકી. હારે એમ કહ્યું છે વેદની માય રે. શ્રી વલ્લભ અગ્નિ સ્વરૂપ છે. હારે સેવા માર્ગ તે થકી થાય છે રે. હારે કાર્ય કારણમાં સામ્ય જણાય છે. હારે ધર્મ કારણના કાર્યમાં સમાય રે. વલ્લભ વહની કારણનું કાર્ય છે. હારે તાપાત્મિકા ભક્તિ કહેવાય રે. હારે કૃષ્ણ સેવા રસ સાગર ઉછળે. હારે તેમાં ઉઠે છે ભાવ તરંગ રે. નિજજનો તેમાં નાય છે. હારે લાલ સેવે છે લલિત ત્રિભંગ રે. હવે 7મા શ્લોકની સંગતિનો ધોળ. આપનું સાનિધ્ય ક્ષણ જો થાય શ્રી વલ્લભ પ્યારા રે. ચેન પડે ન ચિત્તમાં ક્યાંય શ્રી વલ્લભ પ્યારા રે. આરતી પ્રગટે હરિના દર્શનની. અતિ વિકળ દશા થાય તે જનની. વિરહ તાપથી તન શેકાય શ્રી વલ્લભ પ્યારા રે. તાપ પ્રગટે સમીપમાં તે ઉચિત ગણાય. પણ દૂર થતા અતિ ઉત્પન્ન થાય. આ તો આશ્ચર્યજનક કહેવાય શ્રી વલ્લભ પ્યારા રે. અલૌકિક અગ્નિ રૂપ વલ્લભ છે. તેવા ધર્મો લૌકિકમાં દુર્લભ છે. લાલ સંશય કરવો ન જરાય શ્રી વલ્લભ પ્યારા રે. હવે 8મા શ્લોકની સંગતિનું ધોળ. અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ રાયજી રે. તેના તેજ તણો નહીં પાર. મોહ માયા રૂપી અજ્ઞાનનો રે દૂર કરે ક્ષણમાં અંધકાર. કવિ લોકો વખાણે જેના યશને. 3 લોકમાં કરે છે પ્રચાર. અનુભવ સંતોનો પ્રમાણ છે રે. શ્રી વલ્લભ અનલ અવતાર. વસ્તુતઃ કૃષ્ણ સ્વરૂપ છે આપનું. કહે નિગમ કરી નિર્ધાર. કૃષ્ણ રૂપ જાણી નિજ જન ભજે રે. સદા કરે સેવા સુખસાર. લાલ વલ્લભ શ્રી ગોકુલેશ રૂપ છે. તેમાં સંશય ન કરવો લગાર. હવે અહીં શ્રી વલ્લભ પ્રભુના ચરણારવિંદમાં વિનંતી ધરી છે. કૃપા કી બાત કહી ન જાત. કૃપા બિनु મોતે યહ રચના. હોત નહીં ભલી ભાત. આપુ હૃદય બિરાજ કે યહ સબ મેરે હાથ લિખાત. લાલ દાસ ગોવિંદ ગુણ સુમરત. આનંદ ઉર ન સમાત. એટલે અહીં પણ કહે છે કે આપની કૃપા થકી જ આ ધોળ રચાણું છે. કરે કરાવે શ્રીનાથજી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, હવે આપણે અતિ સરળ ભાષામાં શ્રી વલ્લભાષ્ટકનો સાર સમજી લઈએ કે શ્રી ગુસાઈજીએ અહીં આપણને વલ્લભાષ્ટકના સ્વરૂપમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને કઈ રીતે સમજાવ્યું છે. તો ચાલો તેનો સાર સમજી લઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સંસ્કૃત શ્લોકમાં, પછી તેનો ભાવાર્થ, ત્યારબાદ તેની પદ સંગતિ, તેનું ધોળ અને હવે સાર જોઈ લઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આપણને અત્યાર સુધીમાં જો કંઈ ન આપણને સમજાણું હોય તો હવે ધ્યાનથી શ્રવણ કરશો
તો આ વલ્લભાષ્ટકનો સાર એટલો સુંદર, એક એક શબ્દ અનમોલ રત્ન સમાન છે. તો ચાલો શ્રી વલ્લભના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરીએ. વાલા વૈષ્ણવો, આપણું હૃદય શ્રી વલ્લભ પ્રભુના ચરણારવિંદમાં ધરીને આ ભાવને સમજીએ. શ્રી વલ્લભ રસાત્મક પ્રભુની રસાત્મક લીલા સાગરનું સ્વરૂપ છે. આ સ્વરૂપે લીલાના સંયોગ રસનો સદા અનુભવ કરનાર આપ પૂર્ણ પુરુષોત્તમ શ્રી ઠાકોરજી સ્વરૂપ સંયોગ ધર્મી સ્વરૂપ છે. શ્રી વલ્લભ શ્રી સ્વામીની ભાવનો વિપ્રયોગાત્મક રસનું સ્વરૂપ છે. તેથી આ સ્વરૂપે આપે પૃથ્વી પર પ્રકટ થઈ દૈવી જીવોનો ઉદ્ધાર કરી તેમને વિપ્રયોગ રસનું દાન કર્યું છે. આપ શ્રી સ્વામીની સ્વરૂપ વિપ્રયોગ ધર્મી સ્વરૂપ છે. શ્રી વલ્લભ પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદ સ્વરૂપ છે. મુખારવિંદમાં સંયોગ રસ અને વિપ્રયોગ રસ એમ ઉભય રસભાવોની સ્થિતિ છે. તેથી સંયોગ રસરૂપ આપ અમૃત સ્વરૂપ છો અને વિપ્રયોગ રસરૂપ આપ અગ્નિ સ્વરૂપ છો. આપનું અગ્નિત્વ અલૌકિક અગ્નિત્વ છે. લૌકિક અગ્નિત્વ નથી. તેથી લૌકિક અગ્નિ કરતાં આપનું અલૌકિક અગ્નિપણું વિલક્ષણ અને વિશિષ્ટ છે. આથી આપ શ્રી હુતાશ અને વૈશ્વાનર સ્વરૂપે પ્રસિદ્ધ છે. આપનું અલૌકિક અગ્નિ સ્વરૂપ વિરુદ્ધ ધર્માશ્રયી છે. આસુરી મતોને તે બાળે છે. આસુરી મત એટલે કે માયાવાદનો નાશ કરે છે. આસુરીજનોને વધુ તપાવે છે અને પોતાના સેવકોના લૌકિક તાપને શાંત કરે છે. પ્રભુનો વિરહ તાપ વધારે છે. આપ સાક્ષાત કૃષ્ણ સ્વરૂપ છો. તેથી આપે પૃથ્વી પર રસાત્મક સેવા માર્ગને પ્રકટ કરી ભક્તોને સેવા રસના આનંદનું દાન કરી પોતાના અમૃત સ્વરૂપ પ્રકટ કર્યું છે. શ્રી મહાપ્રભુજીનું મૂળ સ્વરૂપ અવતારી સ્વરૂપ અને પૃથ્વી પર પ્રકટ થયેલું સન મનુષ્યાકૃતિ સ્વરૂપ અવતાર સ્વરૂપ એક જ છે. તેમાં કોઈ ભેદ નથી. શ્રી મહાપ્રભુજી ભગવદ આજ્ઞાથી પ્રકટ થયા છે. તેથી આપનું સ્વરૂપ કૃપા સ્વરૂપ છે. એટલી કૃપા કોઈ કરી શકતું નથી. આ રીતે શ્રી વલ્લભના ચરણારવિંદમાં આપણે વિનંતી ધરીએ કે આપના સ્વરૂપને સમજી પ્રભુના સુખના વિચાર કરી અમે સેવામાં હાથ પવિત્ર કરી શકીએ એવી કૃપા કરો. વાલા વૈષ્ણવો, અત્યારે એવું નથી કે બધાને સેવાની અનુકૂળતા હોય. આ સત્સંગ લેવાનો હેતુ એ પણ છે કે જેનાથી સેવા બની શકતી નથી, જેનું શરીર ચાલતું નથી અથવા ઘરમાં અનુકૂળતા નથી અને પ્રભુ માટે હંમેશા વિરહ તાપ રહેતો હોય છે, તો આ રીતે ધ્યાનાત્મિકા સેવાનો પણ પ્રકાર કરી શકાય. એટલે જેવી રીતે આપણે શુદ્ધ સ્નાન કરી પછી યમનાષ્ટકનો પાઠ કરવો જોઈએ, એ સત્સંગ લીધો એટલે આપણે જે રીતે માનસી સેવાના તો અધિકારી આપણે નથી, એટલે હું મારી વાત કરું છું, તો ધ્યાનાત્મિકા સેવા આ રીતે કરી શકાય. એટલે પછી નિજ મંદિરમાં પ્રવેશતા સમયે વલ્લભાષ્ટકનો પાઠ કરવો જોઈએ. તો આપણાથી સેવા નથી બની શકતી તો આખો દિવસ આ રીતે મનન ચિંતન કરી શકાય. શ્રી વલ્લભના સ્વરૂપને હૃદયમાં ધારણ કરી શકાય. એ હેતુથી આજનો આ સત્સંગ લીધો છે. આપણે કોઈ પણ બહાને પ્રભુના ગુણગાન ગાવા છે, પછી તે શ્રી ઠાકોરજી હોય, શ્રી મહાપ્રભુજી હોય, શ્રી યમુનાજી હોય કે કોઈ પણ પુષ્ટિ માર્ગના તત્વ હોય, કારણ કે પ્રભુને ગુણગાન ખૂબ જ ગમે છે. તો આ સત્સંગ શ્રવણ કર્યા પછી આપના હૃદયને કઈ વાત સ્પર્શી ગઈ તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને કંઈ પણ ભૂલ થઈ હોય તો તે પણ કહેશો, કારણ કે આપના થકી અમને પણ ખ્યાલ આવે અને આપના હૃદયને કોઈ વાત સ્પર્શી ગઈ હોય, આપના મનમાં પણ આવો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો અને કંઈ પણ ભૂલ થઈ હોય તો ક્ષમા કરશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.
પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાષ્ટકનો પાઠ કરવાથી શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ હૃદયારૂઢ થાય છે, બુદ્ધિ નિર્મળ થાય છે, શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં દ્રઢ નિષ્ઠા થાય છે, પુષ્ટિ માર્ગનું રહસ્ય સ્ફુરે છે. એ જ રીતે પાઠ કરવાથી શ્રી ગુસાઈજીનું સ્વરૂપ પણ સમજાય છે. શ્રી ગુસાઈજી મહારાજે શ્રી વલ્લભાષ્ટક સ્તોત્રમાં શ્રી વલ્લભના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. શ્રી વલ્લભના લીલાત્મક અને સન્મનુષ્યાકૃતિ ઉભય સ્વરૂપનું નિરૂપણ છે. અને આ સ્તોત્રના 8 શ્લોકો શાર્દૂલ વિકૃતિ છંદમાં છે. પ્રિય વૈષ્ણવો, આપણે સાવ ટૂંકમાં શ્રી વલ્લભાષ્ટકની ફલશ્રુતિ જોઈ કે આ પાઠ કરવાથી શ્રી વલ્લભનું સ્વરૂપ હૃદયારૂઢ થાય છે અને બુદ્ધિ નિર્મળ થાય છે. તો ચાલો સૌ પ્રથમ જેને આ વલ્લભાષ્ટક ફલિત થયેલું છે એવા વૈષ્ણવની વાર્તા દ્વારા આ વલ્લભાષ્ટકની ફલશ્રુતિને સમજીએ અને ત્યારબાદ વલ્લભાષ્ટકનો પાઠ કરીએ. કારણ કે અહીં કહ્યું છે કે જ્યારે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી કૃપા કરી જીવને પોતાનો જાણીને દાસ ભાવનું દાન કરે ને ત્યારે આવું ફળ પ્રાપ્ત થાય છે. તો ચાલો સૌપ્રથમ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં દંડવત કરી શ્રી વલ્લભના જયઘોષ સાથે સત્સંગની શરૂઆત કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, ભક્તિ માર્ગમાં કેટલાક સ્તોત્રો એવા હોય છે કે જે માત્ર પાઠ નથી પરંતુ કૃપાનું ઝરણું છે. વલ્લભાષ્ટક એક એવો જ અમૂલ્ય રત્ન છે. આજે આપણે ઉતાવળે પાઠ શરૂ નથી કરવો. સૌપ્રથમ તો એ સમજીએ કે વલ્લભાષ્ટકનું ફળ કેટલું મધુરું છે, કેટલું કરુણાભર્યું છે અને ભક્તના જીવનને કેવી રીતે ખીલવે છે. જ્યારે હૃદય એ ફળનો મહિમા અનુભવશે ને ત્યાર પછી એ પાઠ માત્ર શબ્દો નહીં રહેતા, તે ભાવ બની જશે અને આશ્રય બની જશે. તો ચાલો સૌપ્રથમ તેની મધુર ફળ ભાવનાનું રસપાન કરીએ અને પછી ભાવપૂર્વક વલ્લભાષ્ટકનો પાઠ કરીએ. વાલા વૈષ્ણવો, મથુરાથી ગોવર્ધન જતા રસ્તામાં અડિંગ નામનું ગામ આવે છે. ત્યાં ધર્મદાસ નામે એક બ્રાહ્મણ રહેતા હતા. જન્મ પછી થોડાક જ દિવસોમાં તેમને શીતળાનો રોગ થયો. તેમાં આંખો ચાલી ગઈ. તેમના માતા પિતાને ઘણું દુઃખ થયું. માતા પિતા ચિંતા કરવા લાગ્યા કે આ આંધળા છોકરાનો ઉછેર હવે કેવી રીતે થશે. ધર્મદાસ 16-17 વર્ષના થયા. માતા પિતા મૃત્યુ પામ્યા. આમે સ્થિતિ તો ગરીબ જ હતી. ઘરમાં તેમનું પાલન પોષણ કરનારું કોઈ ન હતું, એટલે ગામ બહાર આવીને બેસતા. મથુરાથી ગોવર્ધન જવાનો રસ્તો તેમના ગામ પાસેથી જ જતો હતો. આવતા જતા યાત્રાળુ આ અંધ ગરીબ બ્રાહ્મણ પર દયા લાવી થોડીક મદદ કરતા. તેનાથી ધર્મદાસનો નિર્વાહ થતો. એક વખત શ્રી ગુસાઈજી ગોવર્ધન પધારી રહ્યા હતા. રસ્તામાં અડિંગ પાસે અંધ ધર્મદાસને બેઠેલા જોયા. શ્રી ગુસાઈજીને ધર્મદાસ ઉપર ઘણી દયા આવી. આપશ્રીએ મનમાં વિચાર કર્યો કે બિચારો અનાથ બ્રાહ્મણ આંખ વિના દુખી છે, ભીખ માંગવાનો વારો આવ્યો છે. એ વખતે શ્રી ગુસાઈજીની ધર્મદાસ પર કૃપા થતા ધર્મદાસની આંખોનું તેજ
પાછું આવી ગયું. તેઓ સારી રીતે જોવા લાગ્યા. ધર્મદાસ આશ્ચર્યચકિત થઈ ગયા કે મને શું થઈ ગયું. સામે શ્રી ગુસાઈજીને જોયા. શ્રી ગુસાઈજી પણ તેને દ્રષ્ટિ આવેલી જોઈને ઘણા પ્રસન્ન થયા. શ્રી ગુસાઈજીએ ધર્મદાસને પાસે બોલાવ્યા. ધર્મદાસે આવીને દંડવત કર્યા અને વિનંતી કરી, મહારાજ, આપે મારા ઉપર બહુ મોટી કૃપા કરી છે. ત્યારે શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે ધર્મદાસ, તું અમારી સાથે રહીશ? ધર્મદાસે કહ્યું, મહારાજ, મને એનાથી વધારે શું જોઈએ? શ્રી ગુસાઈજી ધર્મદાસને પોતાની સાથે લઈ ગયા. શ્રી ગિરિરાજ જઈને શ્રી ગુસાઈજી શ્રીનાથજીની સેવામાં સ્નાન કરીને પધાર્યા. ઉત્થાપનનો સમય હતો. શ્રી ગુસાઈજીના બંને કપોળને કોમળ હસ્તથી સ્પર્શ કરી કુશળ સમાચાર પૂછ્યા. શ્રીનાથજીએ કહ્યું, કાકાજી, તમે અંધ ધર્મદાસને આંખો આપીને તે બહુ સારું કર્યું. હવે તેને શરણે લઈને સેવક કરો. ધ્યાન આપજો, અહીં સ્વયં શ્રીનાથજી કહી રહ્યા છે કે આ અંધ બ્રાહ્મણને આંખો આપી તે બહુ સારું કર્યું. હવે તેને શરણે લઈને સેવક કરો. શ્રી ગુસાઈજી તરત બહાર પધાર્યા. ધર્મદાસને નામ મંત્ર આપ્યું. તે દિવસે જેઠ સુદ દશમ ગંગા દશમીનો દિવસ હતો. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે કાલે નિર્જલા એકાદશી છે, માટે નિર્જલા વ્રત કરજે. ધર્મદાસે તે પ્રમાણે બીજા દિવસે નિર્જલા વ્રત કર્યું. બારસે તેને બ્રહ્મ સંબંધ થયું. પછી શ્રી ગુસાઈજીએ ધર્મદાસને આજ્ઞા કરી, વૈષ્ણવોની સાથે તું સત્સંગ કરજે. ધ્યાન આપજો, બ્રહ્મ સંબંધ લીધા પછી શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે વૈષ્ણવોની સાથે તું સત્સંગ કરજે, તેમની ચર્ચા વાર્તા સાંભળજે. ધર્મદાસે વિનંતી કરી કે મહારાજ, હું જરૂર સત્સંગ કરીશ, પણ મને કોઈ ગ્રંથ શીખવો ને. શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીના અલૌકિક સ્વરૂપ વિશે પોતે રચેલો શ્રી વલ્લભાષ્ટક ગ્રંથ તેને શીખવ્યો. તેનો પાઠ કરતા ધર્મદાસની બુદ્ધિ નિર્મળ થઈ. તેનો અર્થ હૃદયમાં સ્ફુરવા લાગ્યો. શ્રી ગુસાઈજીએ ધર્મદાસને પોતાની ચરણ સેવા સોંપી. ઘણા વર્ષો સુધી ધર્મદાસ શ્રી ગુસાઈજીની પાસે રહ્યા. શ્રી વલ્લભાષ્ટકનો પાઠ કરતા, વૈષ્ણવો સાથે સત્સંગ કરતા અને બપોર તથા રાતે શ્રી ગુસાઈજીની ચરણ સેવા કરતા. જ્યારે તેમનો દેહ છૂટ્યો ને ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે ધર્મદાસ બહુ સારી રીતે સેવા કરતા હતા. તે વખતે શ્રી ગુસાઈજીના તૃતીય કુમાર શ્રી બાલકૃષ્ણજી ત્યાં બિરાજતા હતા. તેમણે પૂછ્યું, કાકાજી, આપ આ ધર્મદાસ બ્રાહ્મણની આવી પ્રશંસા કેમ કરો છો? એના ઉપર તો આપે જ કૃપા કરી છે. એને આંખો આપી, તમારી પાસે રાખ્યો, એને તમારી સેવા પણ કરાવી. આ બધો ઉપકાર તો આપનો છે. એનામાં એવું શું હતું કે જેથી આપ તેની પ્રશંસા કરો છો? ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, અહીં ખૂબ સમજવા જેવું છે. અહીં ગુસાઈજી કહે છે કે રાજીવ લોચન, અમારે તો એને આપવું હતું એટલું આપ્યું. કૃષ્ણ અવતારમાં આ ધર્મદાસ કંસનો ખવાસ હતો. ધ્યાન આપજો, કૃષ્ણ અવતારમાં આ ધર્મદાસ કંસનો ખવાસ હતો. તેણે પ્રભુ તરફ પક્ષપાત કર્યો હતો અને કંસને ખોટું કહ્યું હતું કે વસુદેવજીને ત્યાં પુત્ર નથી થયો, પુત્રી જ થઈ છે. તે સાંભળીને કંસે તેને ખૂબ માર્યો હતો. આ રીતે પક્ષપાત કર્યો એટલે પ્રભુનું મન તેના પર મોહી ગયું. એટલે આ રીતે પ્રભુનું મન એને મોહી લીધું. હવે બીજા જન્મમાં તેનું નામ મુરારીદાસ થશે અને તે અમારો ખાસ વૈષ્ણવ થશે. એટલે હવે 252 વૈષ્ણવમાં આપણે મુરારીદાસની વાર્તા જોવાની કે જે આ અંધ બ્રાહ્મણ ધર્મદાસ છે એ જ ફરી મુરારીદાસના રૂપે પ્રકટ થયા છે. એટલે આ વલ્લભાષ્ટક ના પાઠથી શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ હૃદયારૂઢ થાય છે, બુદ્ધિ નિર્મળ થાય છે, શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં દ્રઢ નિષ્ઠા થાય છે અને પુષ્ટિ માર્ગનું રહસ્ય સ્ફુરે છે. એ જ રીતે
આ પાઠ કરવાથી શ્રી ગુસાઈજીનું સ્વરૂપ પણ સમજાય છે. તો ચાલો હવે આપણે પણ આ વલ્લભાષ્ટકનો પાઠ કરીશું. અને એટલું કહેવાનું કે આ ધર્મદાસ બ્રાહ્મણનું લીલામાં નામ નયન પ્રભા સખી છે અને તે તામસ ભક્ત છે. નયન પ્રભા તો અહીં અંધ બ્રાહ્મણ હતા અને ગુસાઈજી દ્વારા દિવ્ય ચક્ષુ નેત્રો એમને પ્રાપ્ત થયા, એટલે નામ જ છે ને નયન પ્રભા. જેવા નામ હોય એવા ગુણ તેનામાં પ્રકટ થતા હોય. તો ચાલો હવે વલ્લભાષ્ટકનો પાઠ સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સહિત કરીએ કે જેના કારણે આપણે પણ શ્રી વલ્લભના સ્વરૂપને સમજી શકીએ. અને જેટલું નિષ્કામ ભાવે કરીશું એટલું વધારે મેળવીશું. એટલે કોઈ પણ પ્રકારની કામનાઓ રાખ્યા વિના શ્રી વલ્લભના સ્વરૂપને સમજવાના હેતુથી અને ઠાકોરજીની પ્રસન્નતા માટે સ્તોત્રપાઠ કરવા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.